ગઢડા તાલુકાના મોટા સખપર ગામે કોળી સમાજનું મહાસંમેલન યોજાયું. સમાજના શક્તિ પ્રદર્શનમાં રાજકીય આગેવાનો, સામાજિક સંગઠનોના હોદ્દેદારો, પદાધિકારીઓએ આ મહાસંમેલનમાં હાજરી આપી. બોટાદ જિલ્લા કોળી ઠાકોર સમાજનું મહાસંમેલન યોજાયું. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીમાંથી વિજેતા થયેલ કોળી સમાજ અગ્રણી પ્રવીણભાઈ મકવાણા ઉપર કરાયેલ હુમલાના વિરોધમાં પીડિતને ન્યાય અપાવવા માટે મોટા સખપર ગામે જ કોળી સમાજનું શક્તિ પ્રદર્શન યોજાયું હતું. કોળી સમાજના લોકો ઉપર વિછિયા, જસદણ, બોટાદ સહિત અનેક ગામોમાં 307ની ગંભીર કલમો લગાવી છે તેનો વિરોધ કરવામાં આવ્યો હતો. તેમજ કોળી ઠાકોર વિકાસ નિગમમાં બજેટની રકમ વધારવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. સાથે ટકોર કરવામાં આવી હતી કે જ્યારે કોળી સમાજના વ્યક્તિ ઉપર અત્યાચાર કે હુમલો થાય ત્યારે સત્તા પક્ષના કોળી સમાજના નેતાઓ સંમેલનમાં હાજર રહેતા નથી. ત્યારે આગામી સમયમાં અત્યાચારનો સામનો કરવા માટે કોળી સમાજના અગ્રણીઓ દ્વારા લડત ચલાવવામાં આવશે તેવું જણાવાયું હતું. જે ઘટના રહી પ્રવીણભાઈ ઉપર જે ઘટના બની છે એને ન્યાય પૂરો મળે એના માટેનું આયોજન હતું. બીજો મુદ્દો એ હતો શિક્ષણ ભવન, જે ખાસ કરીને કોળી સમાજની જરૂરિયાત હોય ને તો શિક્ષણની છે. શિક્ષણથી બહુ દૂર છે, તો એને લઈને હવે સમાજની લડાઈ ચાલુ થઈ છે. પણ હવે સમાજની સાથે સાથે જાગવું પડશે અને સમાજના દર્શન નેતાને કરાવવા પડશે, તો જ સમાજનું ભલું થશે, બાકી થશે નહીં. આવતા દિવસોમાં મારા દ્વારા આયોજનની તૈયારી છે કે જેમાં લાખોની સંખ્યામાં કોળી સમાજ ભેગો થશે તો જ એની જંગ આગળ જશે, નહીં તો આમાં કોઈ નિવારણ મળશે નહીં. અડધા આમ ને અડધા આમ, એમાં કોળી સમાજનું કાંઈ ભલું થશે નહીં. એટલે અમે સમાજને પોતે નક્કી કરવાની જરૂર છે કે એમને શું કરવું છે. તો મેં નક્કી કર્યું છે, આજે જ હું એલાન કરવાનો છું કે ના ધારાસભ્યો, ના MP, ના કોઈ મંત્રી, ખાલી ઓનલી ફોર સમાજ ભેગો થશે લાખોની જનસંખ્યામાં, ત્યારે જ નેતા જાગશે. ત્યાં સુધી સમાજનું ભલું નહીં થાય, તો સમાજને અમે મેદાનમાં આવવું પડશે. આજે મોટા સખપર મુકામે સમસ્ત કોળી સમાજ, ઠાકોર સમાજ આયોજિત એક મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનના મુખ્ય 4 ઉદ્દેશ છે. એક, કે કોળી સમાજ ઉપર હળદર, લાઠી, સુરત, માંગરોળ અને કોટડા સમાજ ઉપર થયેલા કેસો પાછો ખેંચવાની વિનંતી માટેનું છે. કોળી ઠાકોર વિકાસ નિગમમાં વધુમાં વધુ સમાજને વસ્તી આધારે ફંડ આપવા માટેનું છે. ભવિષ્યની અંદર જે હાલમાં જે ઘટના બની છે મોટા સખપર ઉપર, એવી ઘટના ભવિષ્યમાં ન બને એના આયોજન માટે આયોજન કરવામાં આવ્યું છે. તો કોળી સમાજ અગ્રણી દ્વારા જણાવવામાં આવ્યું કે વારંવાર માંગણી કરવામાં આવી છે, પરંતુ કોળી સમાજના આંતરિક જૂથવાદના કારણે સમાજનું ભલું થાય તેમ નથી. તે માટે લોકોએ આગળ આવવું પડશે. ધારાસભ્ય, સંસદ સભ્ય કે મંત્રી નહીં, સામાન્ય કોળી સમાજના વ્યક્તિએ બહાર આવવા પડશે, ત્યારે જ સમાજની શક્તિની નોંધ લેવાશે. આ મહાસંમેલનમાં કોળી સમાજ અગ્રણી બ્રિજરાજ સોલંકી, પ્રવીણભાઈ કોળી, વિનોદ સોલંકી, મયુરભાઈ જમોડ, પરસોત્તમ રાઠોડ સહિત અનેક રાજકીય સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અમારા કોળી સમાજના આગેવાન એવા પ્રવીણભાઈ મકવાણા જ્યારે ચૂંટણીમાં ઊભા રહ્યા, એની ઉપર જ્યારે હુમલો કરવામાં આવ્યો, તેમના હુમલાનો જવાબ દેવા માટે અને એમને પ્રવીણભાઈને ન્યાય અપાવવા માટે સમગ્ર બોટાદ જિલ્લાના કોળી સમાજના આગેવાનો, ભાજપ હોય, કોંગ્રેસ હોય, આમ આદમી પાર્ટી હોય, દરેક સમાજના કોળી સમાજના મારા આગેવાનો ભેગા થઈને નિર્ણય લીધો છે કે જ્યાં સુધી પ્રવીણભાઈને ન્યાય અપાવી નહીં શકે ત્યાં સુધી સંમેલનો હોય કે એમની સાથે અમારા દરેક પક્ષના નેતાઓ સાથે મળીને આ સંમેલનનું અમે આયોજન કરવામાં આવ્યું. આ સમયની વિવિધ માંગણીઓ હોય છે. જ્યારે આ પ્રવીણભાઈ ઉપર હુમલો કરવામાં આવ્યો ત્યારે પોલીસ પ્રશાસન દ્વારા ખૂબ સારી કામગીરી કરવામાં આવેલી. પોલીસ પ્રશાસનને પણ અમે અભિનંદન આપીએ છીએ. પણ હજી સુધી એક આરોપી અને એમનો મોબાઈલ પકડવામાં આવ્યો અને એમનો મોબાઈલ પણ આપવામાં આવેલ નથી. ત્યારે હવે પછી અમે આજે નક્કી કરીને સમાજના દરેક આગેવાનો નક્કી કરીને એવું નક્કી કરવાના છે કે જે આરોપી બાકી છે એમને પકડવામાં આવે, તેમનો મોબાઈલ પાછો લઈને આપવામાં આવે. એટલા માટે હવે નક્કી કરવામાં આવેલ છે કે આગામી દિવસોની અંદર અમારા સમાજના દરેક આગેવાનો ભેગા મળીને શું આયોજન કરવું અને આગામી દિવસમાં આવેદનપત્ર દરેક ગામની અંદર મિટિંગો કરીને આ આરોપીને પકડવા માટે અમે આવ્યું છે. સૌ પ્રથમ તો આપ સૌ પ્રેસ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના તમામ સાથી મિત્રોનું આ તકે હું ખૂબ ખૂબ સ્વાગત કરું છું અને આભાર વ્યક્ત કરું છું. આજનું જે આ મહાસંમેલન છે એ પ્રવીણભાઈ મકવાણા ઉપર જે જીવલેણ હુમલો કરવામાં આવ્યો એમને ન્યાય અપાવવા માટે
સાથોસાથ જસદણ વિછ્યાથી લઈને બોટાદના જે કોળી સમાજના નિર્દોષ લોકો ઉપર જે 307ની ગંભીર કલમો લગાડવામાં આવી એ પાછી ખેંચાવવા માટે અને કોળી ઠાકોર વિકાસ નિગમમાં બજેટ વધારે ફાળવવા માટે આજનું આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સંમેલનની અંદર રાજકીય અને સામાજિક આગેવાનોની ઉપસ્થિતિ છે। ઘણા બધા રાજકીય આગેવાનોને જે સત્તા પક્ષમાં છે એમને આમંત્રણ આપવામાં આવ્યું હતું, પરંતુ કારણોસર કદાચ આવ્યા નથી। પરંતુ દુઃખ સાથે કહેવું પડે કે જ્યાં જ્યાં પણ કોળી સમાજ સાથે અન્યાય અને અત્યાચાર થાય છે ત્યારે સત્તા પક્ષના કોળી સમાજના જે નેતાઓ છે એ ક્યારેય હાજર રહ્યા નથી। ત્યારે આવનારા દિવસોમાં કોળી સમાજ સાથે મળીને પ્રવીણભાઈને ન્યાય અપાવવા માટે, કોળી ઠાકોર વિકાસ નિગમમાં બજેટ ફાળવવા માટે અને જે નિર્દોષ લોકો ઉપર ખોટા કેસો થયા છે પાછા ખેંચાવવા માટે અમે લડત લડીશું અને જે કંઈ પણ કરવું પડે એ કરીશું।